નમસ્કાર મિત્રો, હું કૈલાસધામ ગઢવી, કાર્યકારી પ્રમુખ આમ આદમી પાર્ટી કચ્છ અને મોરબી ઝોન. આપણે જાણીએ છીએ કે કયા રીતે આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર ખેડૂતો વિરુદ્ધ, ખેડૂતોના હક વિરુદ્ધ, ખેડૂતોની જમીન કબજા કરવા માટે અને ખેડૂતોના જમીન માટે ટાવર લાઈન, પાઇપલાઇન બીજી કાઢવા માટે ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે. અને એ અત્યાચારના કારણે આજ ખેડૂતો બેચારા થઈ ગયા છે. અને બેચારા થવાના પાછળ સરકાર, કંપનીઓ અને પોલીસ આ ત્રણનો ગઠબંધન છે. એ ગઠબંધનના કારણે મોટે પાયે ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, બેન દીકરીઓ બધે હેરાન કરવામાં આવી રહ્યો છે. અને આમ આદમી પાર્ટી જે સદાય કિસાનો, યુવાનો, જવાનો, મહિલાઓ માટે, કર્મચારીઓ માટે, શ્રમિકો માટે કામ કરતી હોય છે, એ આમ આદમી પાર્ટીએ નિર્ણય લીધો છે કે અમે કચ્છમાં થતા ખેડૂતોના અન્યાય સામે લડાઈ લડશું. અને એમાં મોટે પાયે અમારા સમસ્ત ગુજરાતના બધા નેતાઓ, આમ આદમી પાર્ટીના બધા નેતાઓ કચ્છ પધારી રહ્યા છે. અને ખાસ જે વાંઢિયા ગામની આજુબાજુ ખેડૂતો પર જે અત્યાચાર થઈ રહ્યો છે, યા સમસ્ત કચ્છમાં ક્યાંય પણ ખેડૂતોને ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે, પાઇપલાઇનનો જે ઇસ્યુ છે, વાયરિંગના ઇસ્યુ છે, ટાવરના ઇસ્યુ છે, એના વિરુદ્ધમાં ટેકો આપવા માટે અમે અહીંયા મોટે પાયે આંદોલન કરવા જઈ રહ્યા છીએ. મોટી સભા જેનો આમંત્રણ અમારા આમ આદમી પાર્ટીના નેતાઓ ગામડે ગામડે જઈને, ઘરે ઘરે જઈને આમંત્રણ આપી રહ્યા છે. અને મોટી સભા અમે કચ્છમાં કરવા જઈ રહ્યા છીએ. અને એ બાબતમાં બાકી માહિતી જે છે અમારા પૂર્વ કચ્છના પ્રમુખ ડॉक्टर कायनात अंसारी आपने आपसे. नमस्कार, मेरा नाम डॉक्टर कायनात अंसारी आता है, प्रमुख पूर्व कच्छ आम आदमी पार्टी. आज की ये महत्वपूर्ण पत्रकार परिषद इस मुद्दे पर है कि हम लोग किसान महापंचायत का आयोजन करने जा रहे हैं. किसानों पर जो अत्याचार हो रहे हैं, उन लोगों के साथ जो पुलिस मिलके उन पर जो दमन हो रहा है, उसके विरुद्ध आम आदमी पार्टी हमेशा सक्रिय थी और आगे भी हमेशा सक्रिय रहेगी. तो हमने एक महापंचायत का आयोजन किया है जो 14 दिसंबर को नवा कटारिया में राजल धाम पर होने वाली है, दोपहर को 3 बजे. इसमें हमारे जितने भी टॉप लीडर्स हैं, ईशुदान गढ़वी, गोपाल इटालिया, मनोज सोरठिया, हेमंत भाई खवा, ब्रिजराज सोलंकी, युवराज सिंह, ये सारे लोग आने वाले. हम सारे किसानों को आह्वान करते हैं कि बहुत बड़ी संख्या में वहां आइए और अपने मुद्दों की, अपनी जो तकलीफें हैं उनकी रजूआत करिए. और वो रजूआत हम सेक्रेटरीट तक लेकर जाएंगे, ऐसा हमारा प्लान है आगे जाके. और हम सारे किसानों पर हो रहे अत्याचारों के खिलाफ बहुत मजबूती से लड़ना चाहते हैं. शुक्रिया.